નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિજય ગઢિયા. તો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર પાસે આવ્યા છીએ. તો એક સારી એવી માહિતી લેશું જે કે આવનારા પાક માટે, એટલે કે ચોમાસામાં આપણે મગફળી કરીએ છીએ ત્યારે ધણ મૂંડાની સમસ્યા એટલે કે વ્હાઇટ ગ્રબની સમસ્યા રહે છે બહુ જ. બરાબર, તો આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રની પાસેથી માહિતી લેશું કે તેને શું ઉપયોગ કર્યું હતું અને તેનું કેવું રિઝલ્ટ મળ્યું. સૌપ્રથમ તમે તમારો પરિચય આપજો. મારું નામ બળદેવભાઈ એમ પટેલ, ગામ ઉમેદપુર, તાલુકો મોડાસાના રહેવાસી છું. મેં મગફળીની અંદર ત્યાં કાલીચક્ર જે આઈપીએલનું આવે છે એનો ઉપયોગ કરેલો. દર વર્ષે મારે મુંડા કે જે ડોર કહેવાય એનું ઉત્પાદન ખૂબ જ પ્રમાણમાં થતું હતું અને મગફળીનું ઉત્પાદન થતું નહીં, મગફળી બધી જતી રહેતી હતી. અને આ વખતે મેં આ આઈપીએલની જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરેલો અને એના અંદરથી મને ઉત્પાદનની અંદર એ 25% જેટલો વધારો મળ્યો અને મુંડાની સમસ્યાથી મને છુટકારો મળ્યો છે. તો બળદેવભાઈનું કેવું છે કે એને મેટારિઝમ એની સોફિયાનો ઉપયોગ કરેલો હતો, એટલે કે બાયોલોજિકલ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો, જેને હિસાબે જે રેગ્યુલર એને ઉત્પાદન રહેતું એના કરતાં 20% ઉત્પાદનમાં વધારો રહેલો હતો. બરાબર, ઓલ ઓવર જોવા જાઓ તો ક્રોપ મુંડા નહોતા આવેલા, એટલે કે ધણ નહોતી આવેલી, એને હિસાબે કોઈ ડેમેજ નહોતું અને પાક પણ તંદુરસ્ત હતો અને ઉત્પાદનમાં સારું એવું પણ રિઝલ્ટ રહેલું હતું. તો આપણે બીજા ખેડૂત મિત્રોને વિનંતી કરવી કે ભાઈ મેટારિઝમ એની સોફિયા છે જે બેક્ટેરિયા એ વાપરવા હોય તો વાપરી શકે. હા, દરેક ખેડૂતને ભલામણ કરું છું કે આજે આઈપીએલની જે પ્રોડક્ટ છે મેટારિઝમ એની સોફિયા કાલીચક્ર જે કહેવાય એનો ઉપયોગ કરવાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે અને મુંડાની અંદરથી છુટકારો મળે છે. ઓકે, આભાર.